નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા બાદ આજે ફાઇનલ મતદાર યાદી જાહેર કરાઈ છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત તેમજ 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જ્યારે ઉમેદવારી પત્ર ચકાસણીની છેલ્લી તારીખ 13 એપ્રિલ છે. ઉમેદવારી પરત ખેંચવાનું જે ફોર્મ છે, આ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ રહેશે અને 30 એપ્રિલના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં જ આજથી આદર્શ આચાર સંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/24 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/24 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/24 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/24 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર. મતગણતરી 28/4. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા સામે આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણી છે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીનું જે બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, સ્થાનિક ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં જણાવાયું છે કે વિકાસના કામો સાથે જનતા વચ્ચે જઈશું તેવું વિશ્વકર્માએ જણાવ્યું છે. અમદાવાદમાં ઉત્તર ઝોન ભાજપથી જે બેઠક મળી છે, ત્યારે અમે લોકોના ઘર અને મન સુધી પહોંચી જઈશું તેવું વિશ્વકર્માએ જણાવ્યું છે. જ્યાં રણનીતિના આધારે લોકો વચ્ચે જઈશું તેવું અનિલ પટેલે જણાવ્યું છે. અનિલ પટેલ ભાજપના પ્રવક્તા છે, તેઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નિરીક્ષકો ઈચ્છુક દાવેદારોને સાંભળી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ પોતાના માટે રજૂઆત કરી શકે છે. આ સાથે જ અમદાવાદમાં ઉત્તર ઝોન ભાજપથી બેઠક મળી છે, જ્યાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે હવે ભાજપ પણ એક્શન મોડમાં લાગી ગયું છે. ઠેકઠેકાણે અનેક જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે અનિલ પટેલે કહ્યું છે કે રણનીતિના આધારે લોકો સુધી જશું, લોકોના ઘર સુધી જશું, લોકોના મન સુધી જશું તેવી પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 5 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે. ત્યારે જિલ્લા કાર્યાલયો ખાતે દાવેદારોને સાંભળવામાં આવશે, જ્યાં મોટી સંખ્યામાં જે દાવેદારો પણ પોતાની દાવેદારી કરવા માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેતા. તો જામ ખંભાળિયાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈસુદાન ગઢવી સહિત અનેક આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જામ ખંભાળિયાથી આપ નેતા ઈસુદાન ગઢવી સહિત આપના કાર્યકરોની અટકાયત. કાર્યકર દીપક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આ સાથે જ ઈસુદાન ગઢવી સહિત કાર્યકરો પહોંચ્યા હતા પોલીસ મથકે. ત્યારે ઈસુદાન ગઢવી સહિત અનેકની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે ભારે ઉગ્ર જે વિરોધ નોંધાયો હતો અને મામલો બિચક્યો હતો. ત્યારે પોલીસે ઈસુદાન ગઢવી સહિત આપના કાર્યકરોને બેસાડ્યા હતા. અટકાયત કરવામાં આવ્યો છે. જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
ત્યારે જૂનાગઢમાં ભાજપ પર આમ આદમી પાર્ટીએ ગંભીર આરોપ લગાવ્યો છે. 1 માસમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર 45 ગુનાઓ નોંધાયા છે. 100થી વધુ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપ લગાવ્યો છે. ત્યારે 100થી વધુ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે જૂનાગઢમાં જે મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી કે જેણે ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપ ઉપર આ ગંભીર આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગંભીર આરોપ લગાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની ટીમની વિરુદ્ધમાં 45 કરતાં વધુ એફઆઈઆરો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી ભાજપ પાર્ટીને આમ આદમી પાર્ટીથી એટલો બધો ડર લાગ્યો છે કે તમામ જિલ્લાના એસપી, આઈજી અને ડીવાયએસપીને એકમાત્ર કામ સોંપી દીધું છે કે કોઈ પણ સંજોગોમાં જૂઠ્ઠા કેસો કરીને ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવામાં આવે. સુધીમાં 100 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી રીતે ધરપકડ કરી છે અને એમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. ઈશુદાન ગઢવીને ખંભાળિયા પોલીસ સ્ટેશનની અંદર એરેસ્ટ કરી લેવામાં આવ્યા. ગઈકાલે રાત્રે ખંભાળિયા પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓને આવી જ એક ખોટી એફઆઈઆરમાં ધરપકડ થઈ. ઈશુદાનભાઈ ગઢવી ત્યાં પોલીસ સ્ટેશને ગયા પીઆઈને મળવા માટે કે કેમ આવું બધું ખોટા ધંધા કરો છો, આ ખોટું કામ કેમ કરો છો, તો ઈશુદાનને જ અત્યારે એરેસ્ટ કરીને બેસાડી દીધા છે. એટલે કે ભાજપે જે ટાર્ગેટ નક્કી કર્યો છે કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ, મેન મહત્વના જે હોદ્દેદારો છે એવા 10,000 લોકોને એફઆઈઆર ખોટી કરી, લૂંટની, જાનથી મારી નાખવાની કોશિશની આવી એફઆઈઆરો કરી અને જેલમાં પૂરવાનું આખું ષડયંત્ર થયું છે. એની સામે અત્યારે અમારી લડાઈ છે. તો વાવથરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પીએમ મોદીના કાર્યક્રમ બાદ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાવથરાથી કે જ્યાં નાની ગામે પીએમની સભા થયા બાદ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષે સફાઈ અભિયાનમાં ખુદ પોતે જોડાયા હતા. સ્થાનિકો અને સફાઈ કર્મચારીઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીનો જાહેર સભાનો જે કાર્યક્રમ હતો અને ત્યારબાદ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા નાની ખાતે અને બહુ મોટી લાખોની જનમેદની આવી હતી. તો આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવા વાળા ભાઈ બહેનો છે, એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક વીણી અને બધાને ડમ્પિંગ કરવા માટે જે પ્લાસ્ટિક હોય, બાકી કચરો પડ્યો હોય, સાફ કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો. અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવા વાળું તંત્રના કાર્યકરો આ બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા. તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા. કામ કરવાવાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ. એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું. તો અન્ય મહત્વના સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે. નવસારી શહેરમાં દશેરા ટેકરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે મહત્વના સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે. મજૂર વિરોધી કોડ ગણાવ્યો છે. આ સાથે જ વિરોધ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની કામદારો દ્વારા માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં કામદારો પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવ્યો. સરકારે જે તમામ મજૂર કાયદાઓ રદ કરીને છેલ્લા 21મી નવેમ્બરે એક જાહેરનામું બહાર પાડીને નવા 4 લેબર કોડ કર્યા છે, અમલમાં મૂક્યા છે. એના વિરોધમાં ભારતની તમામ મજૂર યુનિયનો આજે બ્લેક ડે મનાવી રહી છે અને ભારતના તમામ મોટા શહેરો પર, મુખ્ય મથકો પર અમે કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનને એક આવેદન આપી રહ્યા છે. તો ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શિવજીવાડામાં એક શિક્ષકની જે ઘટના સામે આવી છે, જ્યાં ખેડાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સિંજી કોઈ સાહેબ હતા જેમણે 3-4 દીકરીઓ પર છેડતી કરી છે. એમાં મારી બેન પણ હતી. તો અમે બધા ગામવાળા મળીને પોલીસ સ્ટેશને આવ્યા છે લીંબાની કાર્યવાહી કરવા માટે.
શું માંગ તમારી? માંગ તો એ જ છે કે કાયદેસરની કાર્યવાહી થાય, શિક્ષકને કોઈ આ એનો જાણ કેવી રીતે થઈ તમે? જાણ તો હવે મારી બેનપણ હતી, એણે કીધું કે એક છોકરીને સાહેબે પકડવાની કોશિશ કરી તો સાહેબ એ છોકરી નાસી ગઈ ને બીજી એક છોકરી હતી હાથમાં આવી ગઈ તો એને બચકું ભર્યું ને છેડતી કરી. પ્રાથમિક શાળા ચિંજવાડામાં ભણે છે 5મા ધોરણમાં મારી છોકરી. તેને 5મા ધોરણમાં 30 તારીખે સ્કૂલમાં સાંજના 4 વાગે સાહેબે છેડછાડી કરી હતી અને બચકા ભર્યા હતા એવું કંઈક હતું. તો મને ઘરે આવીને કીધું નહોતું, આ તો પછી મને ઘરે આવીને કીધું કે પપ્પા મને એના કંઈ બચકા ભર્યા હતા એમ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલ પોલીસે એજન્ટની ધરપકડ કરી છે. તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં પાલ પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાવેલ્સ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહાકાલ ટ્રાવેલ્સના એજન્ટ વરુણ પરમારની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં ફિનલેન્ડ કેનેડા વર્ક વિઝાને બહાને 13 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયા પડાવી અને આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારે ફરાર આરોપીને પોલીસે આખરે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા. જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે રાજકોટમાં ક્લિનિકમાં કેમેરો લગાવી ખંડણીનો જે એક વિડીયો સામે આવ્યો છે. તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, રાજ્યમાં પોલીસ વિભાગમાં અનેક બદલાવ સામે આવ્યો છે. બદલીઓનો દોર જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં પોલીસ બેડામાં બદલાવ જોવા મળ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, પોલીસ વિભાગથી કે જ્યાં અનેક જે પોલીસ છે, પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પોલીસ સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં ગેસના બોટલનું ઊંચા ભાવે વેચાણ થતા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મિડલ ઇસ્ટમાં થયેલા યુદ્ધને કારણે જ્યારે ગેસની વાદળને ઓછી પડી હતી ત્યારે પછી 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં જ્યારે હર્ષ ઉદ્યોગપતિઓને મિટિંગ થઈ હતી ત્યારે વાત થયેલી કે જે ગેસની બોટલ છે એમાં અછત નથી, હવે ગેસ મળવા ચાલુ થઈ જશે. પણ ખાસ કરીને જ્યારે હાલ સચિન વિસ્તારમાં જે લોકો આવ્યા છે ગેસની બોટલ લઈને એમની જોડે વાત કરશું. ખાસ કરીને જે क्या घटना बनी थी, आप लोग गैस का बाटल यहाँ पे लेके बैठे हो, क्या हुआ है पूरा? रूम में है ना, गैस खत्म हो गया है. हमको मजबूरी में 2 दिन वेट करना पड़ा गैस के लिए. वहाँ पर 2 दिन गाड़ी लगा, नंबर लगा, 5 गो से पीछे थे, उस दिन भी नहीं मिला. मैं बोला वहाँ पर देगा, वहाँ से हटा के यहाँ पर लाया गाड़ी. सिद्धि गणेश डायमंड गेट जान रहे हो ना, वहीं पर है. आपका क्या नाम है और गैस के बाटला लेके आप धूप में क्यों यहाँ पे खड़े हो? मेरा नाम धर्मेंद्र कुमार है और बाटला काफ़ी 5-6 दिन से लाइन में लग रहे थे. 5 किलो वाला बाटला लेके, वो तो नहीं मिल रहा था. पिछले 5 दिन से लाइन में लग रहा हूँ. सुबह 7 बजे से लेके शाम 7 बजे तक ले लाइन में लग रहा हूँ. धूप में इतना बड़ी कड़ी धूप है, फिर भी वो नहीं मिल रहा है गैस. नहीं मिल रहा है. वहाँ से यहाँ पे भेजा है. पहला बात तो ब्लैक में 500 रुपये, कहीं 700 रुपये ले रहा है लोग. 20 दिन से हम लोग भूखे खा रहे हैं, पी रहे हैं होटल से. छोला पूरी 30 रुपये का, ठीक. यहाँ पे आए तो 860 रुपये ले रहा है. गैस भी नहीं मिला. हम लोग अब जा रहे हैं रूम पे. यही एथी है. यहाँ पे कौन गैस देने कौन आया था? यहाँ पे एजेंसी वाला खुद भेजा है पिकअप से, वहाँ से. आप फार्म लेके खड़े हो, क्या है फार्म में, क्या है कुछ और क्या बोला आपके? कौन सा एजेंसी वाला है और क्यों यहाँ पे बुलाया आपको? HP गैस वाले हैं. इंडिया HP है, नहीं मिलेगा. बुलाया आपको ये गैस के लिए बुलाया था कि चलो वहाँ पे मिलेगा. यहाँ पे बहुत पब्लिक है, यहाँ पे देंगे तो हंगामा हो जाएगा. 80 बटला है, अब पब्लिक 150 है, तो कहाँ से पुराएगा? मैं लाइन में लगा था सुबह लगभग 8 बजे से, वो गैसे के लिए लगा था, लेकिन फिर भी नहीं मिला. फिर 3-4 घंटा लगने के बाद में बोला है कि चलो वहाँ मिलेगा. यहाँ कुछ होने वाला नहीं है, फ़ायदा नहीं है धूप में खड़ा होने से. फिर यहाँ आया तो पब्लिक लगा था लाइन में, मैं भी लग गया, फिर भी नहीं मिला है. 4-5 घंटा यहाँ भी गया
छुट्टी करके बैठा हूँ। જી બિલકુલ જઈ શકાય. જે હિસાબે લોકો અહીંયા ગેસને બાટલા લઈને હાથમાં ફોર્મ લઈને બધું એ લોકો રેડી છે. કાળઝાળ ગરમીમાં તડકામાં અહીંયા એ લોકો ગેસની બાટલાને રાહ જોઈ રહ્યા છે. ને જે હિસાબે ગેસ એજન્સીવાળા છે એ અલગ અલગ જગ્યા પર લોકોને બોલાવીને ને એ લોકો ઉપર અલગ અલગ વાત કરી રહ્યા છે, જેમ કે કાલાબજારી કરી રહ્યા છે એવું સામે આવી રહ્યું છે. કેમ કે જે લોકો છે એ ગેસની બાટલા માટે કલાકથી દોઢ કલાકથી હવારથી અમુક લોકો લાઈનમાં લાગ્યા છે. આ કાળઝાળ ગરમીમાં લોકો લાઈનમાં રાહ જોઈ રહ્યા છે કે બાટલા મળી જાય. કેમ કે 2-3 દિવસ પહેલાં જ્યારે ઉદ્યોગપતિને ડિપ્ટી સીએમની મિટિંગ થઈ હતી ત્યારે એ કહેવામાં આવ્યું હતું કે ગેસના બાટલા ચાલુ થઈ ગયું, મળી જશે. પણ જ્યારે અહીંયા મીડિયા આવી ગેસ એજન્સીવાળા ભાગી ગયા ને ખાસ કરીને જ્યારે ગેસને લેવા આવેલા લોકો એ તડકામાં ક્યારથી રાહ જોઈ રહ્યા હતા. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો શહેરથી ગામ સુધી હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.